હેલો એવરીવન, એનડી એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્વેશ્ચન નંબર 5 જોવાના છીએ. ચલો જોઈએ શું છે ક્વેશ્ચન નંબર 5. 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકારની રીતે ચકાસો. મિત્રો, અહીંયા જે સંખ્યા આપી છે 1/17 એને આપણે દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપમાં ફેરવવાની છે અને જોવાનું છે કે એમાં વધુમાં વધુ કેટલી સંખ્યાઓ હશે. ઓકે, ચલો જોઈએ. 1/17 અહીં આપણે ભાગાકારની રીતે કરવાનું છે એટલે આ ફોર્મેટમાં જઈશું. હવે એક નાની સંખ્યા છે, 17 મોટી છે એટલે અહીંયા આપણે મૂકવો પડશે પોઈન્ટ, તો પાછળ આવશે 0. હજુ આપણે 0 મૂકીશું તો પાછળ બીજો 0 આવશે, કારણ કે 10 થી પણ ભાગ નહીં ચાલે. તો હવે સંખ્યા બની 100. અહીંયા આવ્યા 17. ચલો 100 ને 17 ના ઘડિયામાં 100 સંખ્યા લાવવાની છે અથવા તો એના નજીકની સંખ્યા લાવવાની છે. ઓકે, 17 પંચ્યા 85. 17 છે 102 થઈ જાય એટલે મોટી થઈ જાય. 100 માંથી 85 જાય 15 બચે, પાછળ લગાવીએ 0. 150. 17 ના ઘડિયામાં 150 લાવો અથવા તો 150 થી નાની સંખ્યા લાવો. તો 17 8 136. ચલો 150 માંથી 136 જાય 14 બચે. ચલો પાછળ લગાવીએ 0. ત્યારબાદ 17 8 136, ફરી 4 બચે, પાછળ લગાવીએ 0. 17 2 34, 6 બચે, પાછળ લગાવીએ 0. 17 તાલી 51, 9 બચે, પાછળ લગાવીએ 0. 17 પંચ્યા 85, 5 બચે, પાછળ લગાવીએ 0. 17 2 34, 16 બચે, પાછળ લગાવીએ 0. હવે 160 સંખ્યા આવી છે. 160 સંખ્યાને હું અહીંયા બાજુ પર લઈ લઉં છું. 160 ભાગ્યા 17. હવે આપણે 160 સંખ્યા અથવા તો એનાથી નાની સંખ્યા લાવવાની છે. 17 9 153. 160 માંથી 153 જાય એટલે કે 7. ચલો પાછળ લગાવીએ 0. 17 4 68. ચલો 70 માંથી 68 જાય 2 બચે. ઓકે, પાછળ લગાવીએ 0. 17 1 17. 20 માંથી 17 જાય 3 બચે, પાછળ લગાવીએ 0. 17 1 17. 30 માંથી 17 જાય 13 બચે, પાછળ લગાવીએ 0. 17 ના ઘડિયામાં 130 અથવા 130 થી નાની સંખ્યા લાવવાની છે. 17 7 119, તો 11 બચે, પાછળ લગાવીએ 0. 17 6 102, તો 8 બચે, પાછળ લગાવીએ 0. 17 80 આવે. 17 4 68. 80 માંથી 68 જાય 12 બચે, પાછળ લગાવીએ 0. ચલો 120 લાવીએ, અહીંયા ભાગ્યા કરીએ 17. 120 17 7 119, તો 120 માંથી 119 જાય તો એ બચે 1. એટલે અહીંયા પણ 1 હતો અને ફરી આપણો 1 આવી ગયો. એટલે કેટલી સંખ્યાઓ રિપીટ થઈ તો બધી હું સાથે લખી દઉં. 9 4 1 1 7 6 4 અને છેલ્લા છે 7. ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. ટોટલ 16 સંખ્યાઓ બાદ આપણે પુનરાવર્તિત સંખ્યાઓ ચાલુ થશે. આપણે છેલ્લે શેષ શું આવી 1 અને અહીંયા આપણે 1 થી જ શરૂઆત કરી હતી. તો 1/17 જે છે એની દશાંશ અભિવ્યક્તિમાં વધુમાં વધુ કેટલી સંખ્યાઓ છે? 16. આનો સહેલાઈથી ઉકેલ શું લાવી શકીએ છીએ કે છેદમાં જે સંખ્યા છે એમાંથી 1 બાદ કરીએ, અંશવાળી સંખ્યા બાદ કરી લઈએ તો આપણને એનો જવાબ મળી જાય છે. પરંતુ આ દરેક બાબતોમાં શક્ય નથી હોતું. ઓકે, એટલે આપણે આ રીતે એની ગણતરી દર્શાવવી પડે છે. આઈ હોપ કે તમને ક્વેશ્ચન નંબર 5 સમજ પડી હશે.
પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.